જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 2 10મો મહિનો અને 2025। હવે મિત્રો આજે દશેરા, તો તમામ આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ ખેડૂત ભાઈઓને દશેરાની શુભકામનાઓ। અને આપણે અત્યારે આપણી ઉપર એક વરસાદનો રાઉન્ડ, જે ક્યાંક ને ક્યાંક લગભગ વિસ્તારોને છૂટો છવાયો અને વાદળછાયું વાતાવરણ વચ્ચે રેડા ઝાપટા અને ક્યાંક સામાન્ય, ક્યાંક મીડિયમ, ક્યાંક સારો, ક્યાંક ભારે, આવી રીતે આ રાઉન્ડની અંદર વરસાદ જોવા મળ્યો। અને આજે ખાસ 2 તારીખ છે, તો આજે 2 તારીખે આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના આખા વિસ્તારોમાં સાવંતિક રાઉન્ડ જેવો માહોલ સર્જાશે અને ઘણા વિસ્તારોમાં ક્યાંક ભારે, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થાય, બાકી મીડિયમથી સારો વરસાદ જોવા મળશે। અને ખાસ મિત્રો, જે આજે 2 તારીખ છે, આજે દિવસ દરમિયાન અને રાતે પણ કચ્છના વિસ્તારોમાં નલિયા સાઈડ ક્યાંક ભારે વરસાદ થાય એવી શક્યતા છે, પણ ઓલ કચ્છ, આખા કચ્છની અંદર મીડિયમથી સારો વરસાદ થાય એવી શક્યતા છે। અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ આજે ઘણા એવા વિસ્તારો હશે કે સૌરાષ્ટ્રની અંદર મીડિયમથી છૂટો છવાયો અને ક્યાંક રેડા ઝાપટા અને ક્યાંક અમુક 1-2 સેન્ટર એવા હોય ત્યાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ત્યાં ભારે વરસાદ પણ થાય એવી શક્યતા છે। એટલે મિત્રો, આ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત છે 24 કલાકની, પણ આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, તેમાં છૂટો છવાયો સીમિત વિસ્તાર પૂરતો વરસાદ જોવા મળીએ, મીડિયમ રેડા ઝાપટા અને વાદળછાયું વાતાવરણ। પણ મિત્રો, કાલે 3 તારીખ છે, 3 તારીખ બપોર પછી ઘણા વિસ્તારોથી વરસાદની મુક્તિ મળશે। કાલની અસર છે એ કચ્છના વિસ્તારોને, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને આ પર ઉપર રાજકોટ સુધી જોવા મળશે, પણ બપોર પછી તેમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણ ખુલ્લું થાય 3 તારીખે અને 4 તારીખે પણ ખુલ્લું રહીએ। એટલે આપણે અગાઉથી જે આ માહિતી તમને વ્યક્ત કરેલી હતી કે વચ્ચે 1-1.5 દિવસ કદાચ મોરું રહીએ, એવી રીતે હાલમાં જોવા મળે છે। પણ 5 તારીખથી પાછો શરૂઆત થશે, 5, 6, 7, 8, 9, તો 9-10 તારીખથી ભૂરની શરૂઆત થશે। અને અગાઉ આપણે માહિતી આપેલી હતી મિત્રો કે આપણે 10 ઓક્ટોબર પછી 11 થી 12 ઓક્ટોબરની આસપાસ નૈઋત્યનું ચોમાસું બિલકુલ આપણા ઉપરથી વિદાય લેશે, એવું પણ આપણે અગાઉથી માહિતી આપેલી હતી। એટલે મિત્રો, ખાસ તમને અગાઉથી જે માહિતી આપું છું કે ક્યાંક ને ક્યાંક આટલા કટોકટીનું ટાણું છે, એટલે આપણા ખેડૂત ભાઈઓની એક જ નજર હોય કે વરસાદ ક્યારે બ્રેક થાય અને ક્યારે વરસાદ આવે। એટલે હું કાયમી તમને કહું છું કે આપણા ચેનલ સાથે જોડાતા રહેજો। દરરોજ તમે જોડાશો અને મારા વિડીયો પૂરા જોશો તો તમને સાચી માહિતી અને સારી તારીખ સાથે તમને ક્યાંક ને ક્યાંક ખેતીમાં કામ આવી શકે એવો પ્રયત્ન હું કરું છું મિત્રો। અને આગળ પણ આપણે 10 તારીખ પછી વરાપ આવશે મોટી, અને આપણે અગાઉ પણ તમને વ્યક્ત કરેલી છે કે ભાઈ માવઠા છે આપણી ઉપર, 1 થી 2 માવઠા, એક મીડિયમ માવઠું અને એક સારું માવઠું। તો એ પણ અત્યારે સંકેત એવા મળે છે કે ક્યાંક ને ક્યાંક આપણી ઉપર માવઠાનો માર પણ આવી શકે। પણ એ કેવું હવામાન રહીએ, તો અટાણે આપણે એવી વાત કરીએ મિત્રો કે આપણે પહેલેથી જે તારીખ આપેલી હોય એ તારીખની આસપાસ કોઈ પણ સિસ્ટમ આવે છે અને ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ફેરફાર થાય છે અને વરસાદ ઓછો વધઘટમાં વરસાદ પણ જોવા મળે છે। એટલે ડરવાની વાત એ મિત્રો છે કે આવનારા માવઠા છે એ ક્યાંક ને ક્યાંક આપણે હેરાન કરી શકે। પણ જે આપણે 5 તારીખ છે, 5 તારીખથી પાછું ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો 5, 6, 7 ને 8 છૂટો છવાયો વરસાદ ચાલુ થશે। પણ આપણે એ માહિતી 4 તારીખે આપશું। હવે આપણે કદાચ કાલે 3 તારીખે વિડીયો બનાવવાની જરૂર નથી, કારણ કે આપણે આ 3 તારીખ બહુ પછી અને 4 તારીખે ખુલ્લું થશે અને 5 તારીખથી પાછો વરસાદનો રાઉન્ડ આવશે। એ કેવો તીવ્રતા લઈને આવશે ત્યારે આપણે માહિતી આપશું। 4 તારીખે સવારમાં તમને વિડીયો બનાવી માહિતી આપશું। અત્યારે મિત્રો, આજે 24 કલાક છે એ કચ્છ માટે સારામાં સારો વરસાદનો લાભ આપી અને જશે, અને આપણા પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ સારો લાભ આપશે। અને ઘણા એવા સૌરાષ્ટ્રના વિસ્તાર છે, રાજકોટ, પછી મોરબી સાઈડ, ભાવનગર, ઉના, ગીર સોમનાથ, વેરાવળ, જુનાગઢ અને રાજકોટ જિલ્લો, એવા ઘણા વિસ્તાર છે મિત્રો કે તેમને છૂટો છવાયો આજે 2 તારીખે વરસાદ મળે અને રાતે પણ અમુક વિસ્તારો વરસાદ જોવા મળે। પણ 3 તારીખથી બહુ પછી ખુલ્લું વાતાવરણ થશે અને 4 તારીખે પણ ખુલ્લું રહેશે। અને આવનારા સમયની અંદર 1 થી 2 માવઠા પણ આપણી ઉપર છે, એ માવઠાની તારીખ પણ અગાઉ આપણે આપેલી છે આપણા ચેનલની અંદર। પણ એ કેવા માવઠા થશે અને છેલ્લું લાસ્ટ માવઠું છે
એ થોડુંક તીવ્રતાવાળું પણ હોઈ શકે, એટલે આપણા માટે બહુ મહત્ત્વના હશે કે આ જે 10 તારીખ પછી વાતાવરણ મોડું પડે અને ક્યાંક ને ક્યાંક આપણે ખેતી કામ કરી શકીએ એવો ગાળો આવી શકે. એટલે મિત્રો સાવચેત રહેજો અને તમારા નિર્ણય પ્રમાણે ખેતી કાર્ય સકેલી લેજો, જેથી કરતાં દિવાળી ઉપર અને દિવાળી પછી 1-2 માવઠા છે એ માવઠા આપણી ઉપર આવે એ પહેલાં આપણે ખેતી કાર્ય કરી લેવા જોઈએ. એટલે મિત્રો આવી નવી માહિતી આપણા ચેનલની અંદર તમને દરરોજ મળતી રહેશે અને કંઈ પણ ફેરફાર હશે તો આપણા ચેનલની અંદર તમને વિડીયો બનાવી અને માહિતી આપવાનો પ્રયત્ન કરી. પણ હવે મિત્રો આપણા વિડીયોને જેટલો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કારણ કે આવનારા સમયની અંદર હજી પણ ઘણા એવા આપણા જે પરિબળો અને ક્યાંક ને ક્યાંક હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે તેમની માહિતી તમને મળતી રહેશે, જેથી કરતાં તમને ક્યાંક ને ક્યાંક ખેતી કામ કરવામાં કામ આવી શકે. આવો પ્રયત્ન કરતો રહીશ. હવે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.